રસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે ત્યારે આ એકાદશીને નિયમની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। શયન એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ શયન કરવા માટે ચાતુર્માસ માટે રોકાયેલા હોય છે ત્યારે ફક્ત ગણો ભગવાનને યાદ કરી નિયમોમાં રહીને ભક્તિ કરે છે। દેવશયની 11 નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે। અષાઢ મહિનાના દેવશયની 11 ભગવાન પોઢવા જાય છે। આજથી ચતુર્માસનો પ્રારંભ પણ થાય છે એટલે ઘણા ભક્તો આવીને અહીંયા સંકલ્પ લે છે કે હવે ચતુર્માસમાં આ વસ્તુ નહીં ખાવું, કેવી રીતે જીવવું, કેવી રીતે એને સંકલ્પ કરેલા હોય અહીંયા આવીને બધા સંકલ્પિત થઈને ચાતુર્માસના નિયમ વ્રત પાલન કરે છે। આજે છે આપણી 11, દેવશયની 11, આજથી ચતુર્માસનો આરંભ થાય છે અને આજથી જ આપણે કોઈ ને કોઈ નિયમ લઈએ છે। નિમી 11 કહેવામાં આવે છે, બરોબર। ભક્તિનો ટેગ માટે થઈને કંઈક ને કંઈક સારો નિયમ લેવાનો છે અને એ નિયમ આપણે નિભાવવાનો છે।